હવે વાત કરીશું પાટણની। છેલ્લા 3 દિવસથી જ મેઘરાજા પાટણ જિલ્લાને જાણે કે ગમરોડી રહ્યા છે। બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે। અહીંયા સાંતલપુરમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે। ભારે વરસાદને પગલે અહીંયા સાંતલપુરની આ સ્થિતિ, વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા। તેના કારણે અહીંયાના લોકો પરેશાન। મઢુતરામાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। 3 દિવસથી ઠાકોરવાસના લોકો પાણીમાં રહેવા મજબૂર છે। વરસાદી આફતમાં તમામ ઘર વખરી પાણીમાં તણાઈ લોકો તંત્ર સામે આક્રોશ પણ ઠાલવી રહ્યા છે। આ ગામ અને આજુબાજુના ગામોમાં 20 થી 25 ઇંચ વરસાદ પડવાને કારણે સ્થિતિ બહુ ખરાબ છે અને આ અમારા નીચાણવાળા વિસ્તારમાં જે છે ત્યાં કમર સુધી પાણી ભરાઈ ગયેલા હતા। રાત્રે વરસાદ બંધ રહી ગયેલો પણ ઉપરવાસમાં ડેમો તૂટેલા તેનું પાણી હવે પહોંચવાના કારણે અમારા ગામના નીચાણવાળા વિસ્તારમાં તમામ પાણીમાં આવી ગયેલો। 80 થી 100 ઘર જે ઠાકોરવાસ છે, ઠાકોર સમાજ છે, તે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે અને તે લોકોને ખૂબ તકલીફ પડી છે। એટલે રાત્રે અમે 12 થી 1 વાગે પાણી આવેલું હતું, ત્યાં સંપર્ક કર્યો પણ સંપર્ક કોઈ થઈ શકતો નહોતો। એટલે તે લોકોએ સ્થાનિક મદદ લઈ અને ઊંચાણવાળા વિસ્તારમાં તથા સ્કૂલમાં, પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરેલું છે અને તે લોકોની સામગ્રી તમામ ઘર વખરી પલ્લી ગયેલી છે। અને ગઈકાલે જે રીતે સાંતલપુર તાલુકાના અંદર તારાજી સર્જી છે, મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીએ કે આ સાંતલપુર તાલુકાનું મઢુતરા ગામ છે। 36 કલાક જેવા વીતી ગયા છે પરંતુ જે ઘરોના અંદર જે પાણી ભરાયા હતા તે પાણી હજુ સુધી ઓસર્યા નથી। જે લોકોના મકાન અહીંયા છે તે મકાનના અંદર હજુ સુધી પાણી ભરી રહ્યા છે। લોકોની જે ઘર વખરી છે, જે ખાવાની જે ચીજ વસ્તુઓ છે તે જે તમામ છે તે પાણીના અંદર સમાપ્ત થઈ ચૂક્યું છે। કહી શકાય કે જે લોકો છે જેમને સ્થળાંતર તો કરવામાં આવ્યું હતું પરંતુ કહી શકાય કે જે લોકો અહીંયાની 70 થી 80 જેટલા જે ઘરના લોકો જે રહેતા હતા તે લોકો હાલ તો પાણીમાં રહેવા માટે મજબૂર